નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝબ્બે। બોરસદ KGN હોટેલ પાસેથી મહિલા મુસાફરને બેસાડી ₹10,000 રોકડની ચોરી કરવાના ગુનામાં બોરસદ શહેર પોલીસે ગુનામાં સંડોવાયેલ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બોરસદ સહિત કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે। ચારેય શખ્સ છેલ્લા 6 મહિનાથી સક્રિય હતા અને તેઓ વિશેષ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા। આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદના KGN હોટેલ પાસે મુસાફરને બેસાડીને તેમના પાકીટમાંથી રોકડા ₹10,000ની ચોરી કરનારી ગેંગ આણંદ પાસિંગની રિક્ષામાં સવાર થઈને વાસદ તરફથી આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન વર્ણનવાળી રિક્ષા આવી પહોંચતા જ પોલીસે તેને રોકી લીધી હતી। રિક્ષામાં 4 ઈસમો બેઠેલા હતા અને તેમની પૂછપરછ કરતાં તેઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા અને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા, જેને લઈને પોલીસે તેમના નામઠામ પૂછતા સલીમ ઉર્ફે અમદાવાદી યુનુસ વોરા, રહેઠાણ સોજિત્રા, સલીમ ઉર્ફે સલ્લો મોહમ્મદ શેખ, અબ્દુલ વહાબ મહેબૂબ શેખ તથા સલીમ ઇસ્માઇલ શેખ ત્રણેય રહેઠાણ દાણી લીંબડી અમદાવાદ હોવાનું જણાવ્યું હતું। બાતમી મુજબ મુસાફરોને બેસાડી તેમના પાકીટમાંથી રોકડ તેમજ દાગીના કાઢી લેતા હતા, જે અંગે સઘન પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી સતત મુસાફરના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરના દાગીના, રોકડ સહિતની કિંમતી મત્તા ચોરી લેતા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી રોકડા ₹11,000, મોબાઈલ સહિતનો કુલ ₹62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતા બોરસદ સ્થિત આણંદ ચોકડી પાસેથી મુસાફરના ₹10,000ની ચોરી કરી હોવા ઉપરાંત ચારેય જણાએ 6 માસ અગાઉ નારોલ ચોકડી અમદાવાદથી મહિલા મુસાફરને બેસાડી ₹30,000ની ચોરીની કબૂલાત કરી હતી। આ સિવાય લાંભા ભમરિયાથી મહિલા મુસાફરને બેસાડી મુસાફરના થેલામાંથી ₹7,000ની ચોરી, 3 મહિના પહેલાં ખેડા ચોકડી ઉપરથી મહિલા મુસાફરને રિક્ષામાં બેસાડી થેલીમાંથી ₹9,000, 1.5 મહિના પહેલાં માતર બસ સ્ટેન્ડ પાસેથી ઉંમરલાયક મહિલાને બેસાડી ₹17,000 તથા 1 મહિના પહેલાં નાર સોજિત્રા રોડ ઉપર મહિલા મુસાફરને બેસાડી થેલામાંથી ₹5,000ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ચારેય આરોપી આણંદ, ખેડા તથા અમદાવાદ જેવા જિલ્લામાં રિક્ષા લઈને ફરી વળતા હતા। તેઓ સામાન્ય રીતે ભીડવાળી જગ્યાઓએથી એકલ-દોકલ મહિલાઓ તથા વૃદ્ધને રિક્ષામાં બેસાડી તેમની પર નજર ચૂકવી પર્સમાંથી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ તેઓ વિરુદ્ધ ઓઢવ, આણંદ તથા કારેલીબાગ પોલીસ મથકમાં જ આ પ્રકારના 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ દ્વારા હાલમાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે।